મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા નર્મદા ડેમના 15 દરવાજા 3.80 મીટરની સપાટીના ખોલવામાં આવ્યા છે। આ દરવાજાઓમાંથી નદીમાં 3.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે। સરદાર સરોવરની ચીફ એન્જિનિયરિંગ શુભમ ગોહિલે જણાવ્યું કે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। હાલ મધ્યપ્રદેશમાં સારા વરસાદને કારણે ડેમની સપાટી 133.24 મીટર પહોંચી છે। આમ નર્મદા ડેમ 83% જેટલો ભરાયેલો છે। હાલ 4.25 લાખ ક્યુસેક પાણી આવક થઈ રહી છે, જેની સામે કેનાલ હેડ, પાવર હાઉસ સહિત 15 દરવાજામાંથી 3.50 લાખ ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે। તેમણે વધુમાં જણાવ્યું કે ઉપરવાસમાં વરસાદ ધીમો પડ્યો છે। જો પાણીની આવક ઓછી થશે તો સૂચના મળ્યા બાદ પાણીની જાવક પણ ઓછી કરવામાં આવશે। પાણીની આ જાવકને કારણે નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોના લોકો સાવધ રહેવા સૂચક આપવામાં આવે છે। આ ગામોમાં ચાંદોદ, કરનાલી, અંસોયા, સિનોર, દરિયાપુરા, માલસર, નારેશ્વર, વેલુગામ, અસા, પાણેથા, ભાલોદ, ઝઘડિયા, ભરૂચ શહેર, અંકલેશ્વર, ઓરી, સિસોદરા, વરાછા, પોઈચા, ભદામ, રૂડ, ગમણાચા, ધાનપોર, ગુવાર, માંગરોળ, રામપુરા, રેંગણ, વાસણ, પાળિયા, વીરપુર, તિલકવાડા, ગણસીડા, ચુંડેશ્વર, વરવાડા, શેખપુરા, ગંભીરપુરા, સૂરજવડ, વાંસલા, ઇન્દ્રોવર્ણા, અક્તેશ્વર, ગરુડેશ્વર, સંજરોલી, ગભાણા, નાના પીપરિયા, વગડિયા, નવાગામ, લીમડી, સુરપાણ, મોખડી, ગોરા, થવડિયા, સરફુદીન, ખાલપિયા, જૂના છાપરા, જૂના કાસિયા, બોરબાટા બેટ, શક્કરપોર, જૂના પૂનગામ, બોરબાઠા અને નવા તળિયાઓનો સમાવેશ થાય છે। નર્મદા ડેમની પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે કેવી પરિસ્થિતિ છે, પાણીની આવક કેવી રીતે થઈ રહી છે, એની આપણે નિયંત્રણ માટે જાવક કેવી રીતે કરી રહ્યા છે, કેટલા ગામોને એલર્ટ મોડ પર રાખવામાં છે અને આવનારા સમયમાં શું આયોજન છે? હાલ સરદાર સરોવર ડેમમાં આપણું ફૂલ રિઝર્વ લેવલ 138.68ની સામે 133.26 મીટર ની લેવલ છે અને 9460 મિલિયન ક્યુબિક મીટરની સામે હાલ આપણો ડેમ 82% ભરાયેલ છે। ઉપરવાસમાંથી મધ્યપ્રદેશમાં જે વરસાદ પડ્યો તેના આધારે હાલ આપણા ડેમમાં 4.25 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। તેની સામે હાલ આપણે મુખ્ય દરવાજામાંથી 3,50,000 ક્યુસેક, ત્યારબાદ રિવરબેડ પાવર હાઉસમાંથી 35,000 થી 36,000 ક્યુસેક અને કેનાલ હેડ પાવર હાઉસમાંથી 10,000 ક્યુસેકની જાવક કરી રહ્યા છીએ। ઉપરવાસમાં વરસાદ હાલ ધીમો પડ્યો છે, તેના આધારે આપણે આઉટફ્લો 1-2 દિવસમાં ધીમે ધીમે ડિક્રીઝિંગ નેચરમાં જશે તેવું દેખાઈ રહ્યું છે। અને ત્યારબાદ નીચેના વિસ્તારો મુખ્યત્વે ભરૂચ, બરોડા અને નર્મદામાં ઓલરેડી એલર્ટ આપી દીધેલું છે અને માહિતી પણ વોટ્સએપ, ઈમેલ બધા માધ્યમો દ્વારા જણાવી દેવામાં આવેલું છે અને નીચેના ગામોને ઓલરેડી એલર્ટ કરી દેવામાં આવેલા છે। તેના માટે ઓલરેડી ગઈકાલે પણ એ બાબતે ત્યાંના આરએસી, મામલતદાર, ટીડીઓ જોડે ઓલરેડી એ લોકોને હાલના ડેટાના આધારે અવગત કરેલા છે। ગેટની વાત કરીએ તો ગેટની વાત કરીએ તો હાલ આપણે ગેટમાંથી 3,50,000 ક્યુસેક પાણી છોડી રહ્યા છીએ। તેમાં 15 ગેટ અને 3.80 મીટરની હાઈટ છે। આવનારા સમયને લઈને કેવું આયોજન? આવનારા સમયને લઈને આયોજન એવું છે કે હાલ ઉપરવાસમાં વરસાદ ધીમો પડ્યો છે, તેના આધારે આપણે જાવક ઓછી કરવાના છીએ। આપણે ઉપરવાસમાંથી જે આવક થઈ રહી છે તેના આધારે સુચારુ આયોજન સ્વરૂપે જ હાલ ડેમના દરવાજા ખોલી અને આપણે જાવક કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ આઈએમડીનું ફોરકાસ્ટિંગ, સીડબ્લ્યુસીનું ફોરકાસ્ટિંગના આધારે જે આવક આવશે તે પ્રમાણે આપણે જાવક નક્કી કરી લઈશું અને નીચેના વિસ્તારોમાં મુખ્યત્વે ભરૂચમાં 5-5.5 લાખ ક્યુસેક સુધી જે આપણે ગોલ્ડન બ્રિજના લેવલના આધારે નક્કી કરીએ છીએ કે કોઈ તકલીફ પડતી નથી, તે પ્રમાણે જ આપણે હાલ જાવકને કંટ્રોલમાં રાખેલ છે।
અત્યારે જે પાણી જઈ રહ્યું છે તેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં કોઈ પૂરની પરિસ્થિતિ સર્જાય હોય એવું હાલમાં જે પાણી જઈ રહ્યું છે 4-4.5 લાખ તે પ્રમાણે હાલ નીચાણવાળા વિસ્તારોમાં કોઈ જ પૂરની પરિસ્થિતિ જ નથી. આપનું નામ જણાવો. મારું નામ શુભમ ગોયલ, ઇન્ચાર્જ ચીફ એન્જિનિયર, સરદાર સરોવર ડેમ.